સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આજની આ પરિસ્થિતિ દુનિયા અને દેશની અંદર આપણે સૌ ને ખ્યાલ છે એ મુજબ કોવિડ-19 કહેતા કોરોના વાયરસનો દુનિયા ઉપર અત્યારે કહેર વર્તી રહ્યો છે. આ પરિસ્થિતિની અંદર ચારે બાજુ અંધાધૂંધી જોવા મળે છે, પણ ભારત એક એવો દેશ છે, આધ્યાત્મિક દેશ છે, જ્યાં સ્વામીજી કહે છે એમ આ સંતોની ભૂમિ છે. એ ભૂમિ ઉપર આપણે સૌ રહીએ છીએ. સામાન્ય રીતે આપણને નાના બાળકો હોય, અભ્યાસ કરતા હોય તો અભ્યાસમાં એ બાળકોને વેકેશન મળતું હોય. એવી પરિસ્થિતિની અંદર એ બાળકોને જ્યારે વેકેશન મળે ત્યારે વેકેશનના સમયની અંદર એ સદુપયોગ કરી અને અનેક જાતની પ્રવૃત્તિઓ કરતા હોય છે. ઘણી વખત સાધકના જીવનની અંદર એવો વાત સાંભળવા મળતી હોય છે કે ધૂન કરવા માટેનો અમારી પાસે સમય નથી, સ્વાધ્યાય કરવા માટેનો અમારી પાસે સમય નથી, સભા ભરવાનો અમારી પાસે સમય નથી. પણ આ તો લોકનો વિચાર છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જો આપણે વિચાર કરીએ તો આપણને સૌને ખ્યાલ છે એ મુજબ કે ઠાકોરજી અને ગુરુહરિ સ્વામીજીએ આપણને આધ્યાત્મિક જીવનની અંદર આગળ વધવાની અદ્ભુત એક તક આપી છે, એક આ કોરોનાના માધ્યમથી. આપણા જીવનની અંદર આપણને એક નાનું એવું વેકેશન આપી અને સમય નથી એ બાનું આપણે ભૂલવું જ રહ્યું, કેમ કે હવે તો સમય છે. જેમ સરકારની એક આદેશ છે, ગાઈડલાઈન છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, તો ઘરમાં રહેવાની આપણને એક તક મળી છે. ઘરના પરિવારના સભ્યો સાથે રહીને આત્મીયતાથી જીવન જીવવાની એક તક મળી છે. સ્વાધ્યાય અને ભજન કરવાની એક સુંદર મજાની તક મળી છે. ત્યારે આપણને ખ્યાલ છે એમ રોજે રોજ આપણને આ ટેકનોલોજીના માધ્યમથી, ઓનલાઈનના માધ્યમથી સભાની આપણને વિવિધ સંતો ભક્તોનો લાભ મળતો રહે છે. તો એવી સુંદર મજાની જ્યારે આપણને તક મળી છે ત્યારે આજે આપણે એવા બે ચાર પ્રસંગોનો સ્વાધ્યાય કરવો છે સાથે મળીને. ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વાણી સ્વરૂપે જ્યારે વિચરણ કરવા માટે નીકળ્યા, પોતાના ઘરનો ત્યાગ કરી અને નીલકંઠ વાણી વિચરણ કરતા 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 હિમાલયની ધરતી ઉપરથી પસાર થતા બાંસી નામનું એક ગામ, અને એ ગામમાં આવે છે ત્યારે એ શહેરની બહાર એક ગાર્ડન, એક બગીચો હોય છે, અને એ બગીચામાં શાંત વાતાવરણ જોઈ અને નીલકંઠ વાણી ત્યાં રોકાય છે. એ બગીચાની બાજુમાં નદી હોય છે. નીલકંઠ વાણી રોજ ત્યાં સ્નાન કરવા માટે જાય. સ્નાન કરીને આવીને બગીચામાં બેસીને એક ચિત્તે ધ્યાનમગ્ન થઈ અને એ ધ્યાન કરતા હોય છે. એમનો નિત્યક્રમ. ત્યારબાદ બાંસી ગામની અંદર ભિક્ષા માગવા જવાનું, અને જે કંઈ ભિક્ષામાં મળે એ ભોજન ગ્રહણ કરી અને સાધનામાં લીન થઈ જવાનું. એક દિવસ એવું બને છે કે નીલકંઠ વાણી ધ્યાન કરીને બગીચાની અંદર બેઠા હોય છે, ત્યારે ગામમાંથી રાજાના બે સૈનિકો આવે છે, અને આવીને ઓચિંતા જ સીધા જ કોઈ પણ જાતની આમન્ય રાખ્યા વગર, કોઈ પણ જાતનો વિવેક રાખ્યા વગર એ સૈનિકો સીધા જ બંદૂકથી ગોળી છોડીને આકાશમાં ઉડતા પક્ષીઓને મારે છે, અને એ ગોળી પક્ષીને વાગે છે, અને બે પક્ષી તરત જ સીધા ઉપરથી ઉડતા ઉડતા ત્યાં નીચે બગીચામાં પડે છે, અને નીલકંઠ વાણીની આગળ જ આવીને પડે છે. ત્યારે એ પક્ષીઓની જે કરુણ હાલત હોય છે, એની જે આંખ જે દયનીય હોય છે, એની આંખ, પક્ષીની આંખ અને નીલકંઠ વાણીની આંખ બંને એક થાય છે, અને નીલકંઠ વાણી એમના તરફ કરુણાભીની દ્રષ્ટિ કરી અને એમને ધામની અંદર મોકલી દે છે.
એ ઘટના તો બની, આ પ્રસંગ તો બન્યો, પણ નીલકંઠ મુનિ દુઃખી થઈ જાય છે. એને આ વસ્તુ ગમતી નથી, દુઃખી થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે એને ગામમાં ન જવાનું પણ નક્કી કર્યું કે હવે મારે આ ગામમાં જવું નથી. દુઃખમાં ને દુઃખમાં એમનાથી સહેજે એવો સંકલ્પ થઈ ગયો કે બળ્યું આ ગામ, હવે મારે આ ગામમાં જવું નથી, હવે અહીંથી મારે ચાલી નીકળવું છે, એવો સંકલ્પ કરે છે. અને મોટા પુરુષ જ્યારે આવો સંકલ્પ કરતા હોય ત્યારે એ દેવતાઓએ પણ એ સંકલ્પને સાથ આપતા હોય છે. જેવું નીલકંઠ મુનિ સંકલ્પ કરે છે કે બળ્યું આ ગામ, અને તરત જ અગ્નિ દેવતા એ ગામ ઉપર વરસે છે ને ગામની અંદર, રાજમહેલની અંદર આગ લાગે છે. રાજમહેલની અંદરથી રાજા, રાણી, નોકર, ચાકર, ગામના લોકો બધા જ દોડીને આગ લાગે છે એટલે ગામની બહાર નીકળે છે. નીલકંઠ મુનિ જોવે છે કે ગામની અંદર આગ લાગી એટલે તરત જ એમને દુઃખ થાય છે કે મારાથી આવો ક્યાં સંકલ્પ થઈ ગયો. એટલે નીલકંઠ મુનિ સીધા જ દોડી અને નદીની અંદર કૂદકો મારે છે. અને જેવા નદીની અંદર એ પડે છે તરત જ ગામની અંદર જે આગ લાગી હોય છે એ ફરી જાય છે. આગની અંદર બધા સુરક્ષિત હોય છે, પણ પેલા જે બે સૈનિકો કે જેણે પેલા પક્ષીને ગોળી મારી અને મારી નાખ્યા હોય છે, બંને જે સૈનિકો હતા એનો બળીને ભડકો થઈ જાય છે, મૃત્યુ પામે છે. પછી નીલકંઠ મુનિ દુઃખી થઈ ગયા હોય છે. નીલકંઠ મુનિ પાણીનો, નદીમાંથી પાણી લઈ અને હાથમાં પાણી રાખીને સંકલ્પ કરે છે કે પોતાની વાણીને શ્રાપ આપે છે કે આજથી અમે આવો કોઈ ભૂંડો સંકલ્પ કરીએ, અયોગ્ય સંકલ્પ કરીએ, નેગેટિવ સંકલ્પ કરીએ તો એ અમારા સંકલ્પો પણ પૂરા ન થવા જોઈએ. વિચાર કરીએ, મોટા પુરુષ ચાહે એ કરવા સમર્થ છે, પણ છતાં પણ એક આદર્શ સાધકનું દર્શન કરાવે છે કે પોતાની વાણીને શ્રાપ આપે છે કે જો અમે પણ આવો નેગેટિવ સંકલ્પ કરીએ તો પણ એ સફળ થવું જોઈએ નહીં. જો સ્વયં સુખી પુરુષ, અક્ષરધામના પુરુષ પોતે જો એવું નક્કી કરતા હોય ને પોતાની વાણીને જો શ્રાપ આપતા હોય તો વિચાર કરીએ કે આપણને કોઈ ભક્ત વિશે, કોઈ વ્યક્તિ વિશે આપણને નેગેટિવ સંકલ્પ કરવાનો અધિકાર છે ખરો? બિલકુલ નહીં. આપણને સૌને ખ્યાલ છે એમ મોટા પુરુષ જો પોતાની વાણીને શ્રાપ આપતા હોય તો આપણે તો અભાવની વાત કરવાનો પ્રશ્ન જ નથી થતો, કે કોઈના અભાવમાં પડવાનો પ્રશ્ન જ નથી થતો. તો મોટા પુરુષ આવા પ્રસંગોના માધ્યમથી પોતે કેવા પુરુષ છે, આદર્શ સાધક કેવો હોવો જોઈએ, આદર્શ સાધકનું જીવન કેવું હોવું જોઈએ અને એક દાસત્વ ભક્તિ કેવી હોય એનું આપણને દર્શન એ નીલકંઠ મુનિના પ્રસંગના માધ્યમથી થાય છે. ગુરુ સ્વામીજી એક વખત બિરાજમાન હતા ત્યારે એક સાધકે સ્વામીજીને પ્રશ્ન કર્યો કે સ્વામીજી, દાસત્વની આપ જે વાત કરો છો તો એ દાસત્વ શું છે? ત્યારે સ્વામીજીએ વાત કરતા કહ્યું, સ્વામીજી કે જેનું બોલવાનું, ચાલવાનું, સાંભળવાનું હલનચલન અહંકાર રહિતનું હોય એનું નામ જ દાસત્વ ભક્તિ. તો ગુરુ સ્વામીજીએ કેવી નાની એવી વાતની અંદર દાસત્વ ભક્તિ કોને કહેવાય એની સાચી સમજણ આપી દીધી કે જેના જીવનની અંદર જેનું ચાલવું એ પોઝિટિવ હોય, જેનું બોલવું એ પોઝિટિવ હોય, જેનું હલનચલન એ અહંકાર રહિતનું હોય એનું નામ જ સાચી દાસત્વ ભક્તિ. તો એવી દાસત્વ ભક્તિની અંદર મોટા પુરુષ છે એ આપણને લઈ જવા માંગે છે. તો સ્વામીજીના જીવનની અંદર વિચાર કરીએ તો પડે આપણને કેવળ અને કેવળ દાસત્વ ભક્તિનું જ દર્શન થાય. કારણ કે આ પુરુષ દાસ થઈને વર્તે છે, એક આદર્શ સાધકનું જીવન જીવીને વર્તે છે ને એક સાધક માટે આદર્શ પ્રસ્થાપિત કરતા હોય છે. સ્વામીજીના જીવનનો વિચાર કરીએ તો સ્વામીજી એક વખત બિરાજમાન હતા ત્યારે કોઈ ભક્ત સ્વામીજીને ફોન કર્યો. તો પવિત્રભાઈએ ફોન રિસીવ કર્યો અને સ્વામીજીને કીધું કે સ્વામીજી આ ભક્ત આપની સાથે વાત કરવા માંગે છે. ત્યારે સ્વામીજી ફોન લઈને ઊંધો ફોન રાખીને સ્વામીજી વાત કરવા માંડ્યા. ત્યારે પવિત્રભાઈએ કીધું કે દયાળુ, આપણે જે ફોન છે એ પકડો છે ઊંધો છે ને આપણે સીધો કરી દઈએ. ત્યારે સ્વામીજી એક અદ્ભુત મર્મની, રહસ્યની વાત કરતા સ્વામીજી બોલ્યા. સ્વામીજી કે પવિત્ર કે અમને અમારા ગુરુ યોગીજી મહારાજે કેવળ અને કેવળ સુરત ભાવ અને એકતા જ શીખવાડીએ છે, બીજી કોઈ વસ્તુ અમને શીખવાડી નથી. તો વિચાર કરીએ કે મોટા પુરુષના જીવનની અંદર એના ગુરુનું સ્થાન કેટલું મહત્વનું છે.
અથવા તો મોટા પુરુષને એમના ગુરુએ આપેલી આજ્ઞા પાળવાનું કેવું તાન છે એનું અદ્ભુત દર્શન એ સ્વામીજીએ આ પ્રસંગના માધ્યમથી કરાવ્યું કે આવા પુરુષો એ પોતાના ગુરુ માટે એના અલ્પવચન માટે કેવા જીવન જીવવા માટે તૈયાર હોય છે એનું પણ દર્શન ગુરુએ સ્વામીજીએ અદ્ભુત રીતે કરાવ્યું. એક વખત સ્વામીજી બિરાજમાન હતા ત્યારે સ્વામીજીને સવારે ઉકાળો આપવામાં આવ્યો. એટલે સ્વામીજીનું જે પાત્ર હતું એ સ્વામીજી પાત્રમાં ઉકાળો ગ્રહણ કરી અને સ્વામીજીને સંતોષે એ ઉકાળો ખલાસ એટલે ફરીથી સ્વામીજીને પાછો ઉકાળો પીરસતા હોય. એટલે સ્વામીજીને જે પાત્રમાંથી ઉકાળો આપવામાં આવતો હતો એટલે સ્વામીજીએ એ પાત્ર જ લઈ લીધું અને સ્વામીજીએ એ પાત્રમાંથી આમ ઉકાળો લીધો અને પછી આમ અંદર જોયું તો અંદર આમ કંઈક ગોતતા હોય એવું લાગ્યું. એટલે સ્વામીજીને પૂછ્યું સેવકોએ સંતોએ કે સ્વામીજી આપ શું કંઈ ગોતો છો? સ્વામીજી કે ના, કે હું આમાં જોઉં છું કે આમાં ક્યાંય મને દાસત્વ ભક્તિનું ક્યાંય દર્શન થાય છે કે ક્યાંય એવો અવાજ આવે છે ખરો દાસત્વ ભક્તિનો? તો મોટા પુરુષની દરેક ક્રિયા, દરેક હલનચલન એ એમના પરને અર્થે જ હોય છે. મોટા પુરુષ છે એ આત્મલક્ષી પુરુષ છે. એને આપણને આપણું જે શરીર છે, આપણું જે સ્ટેટસ છે, આપણી જે પરિસ્થિતિ છે કે વસ્તુ કે પદાર્થ સાથે એને કંઈ લેવા દેવા નથી. એને કેવળ અને કેવળ આત્મા સાથે લેવા દેવા છે. આ પુરુષ આત્મલક્ષી પુરુષ છે અને એ કેવળ અને કેવળ આત્માને જોતા હોય છે. સ્વામીજી કે એ આત્મલક્ષી પુરુષ હંમેશા આત્માનું દર્શન કરે અને આત્માની યાત્રા કેમ કરીને ભગવાન તરફ, પરમાત્મા તરફ ચાલે એનું જ નિત્ય ને નિરંતર એમનું રટણ હોય છે. આપણને ખ્યાલ છે એ મુજબ ગુણાતીતાનંદ સ્વામીના વખતનો એક પ્રસંગ, ખૂબ પ્રચલિત પ્રસંગ છે. આપણે એ પ્રસંગ સાંભળ્યો છે પણ ફરીથી આપણે એ દોહરાવો છે, ફરીથી આપણે એને વાગોળવું છે. ગુણાતીતાનંદ સ્વામીની એક રીતિનીતિ હતી. ગુણાતીતાનંદ સ્વામી વહેલી સવારે ઉઠી અને મંદિરેથી ચાલતા ચાલતા સંતો સેવકો સાથે નારાયણ ધરા ઉપર જઈને ત્યાં નદીમાં જઈ અને સ્નાન કરતા. એક વખત કડકડતી શિયાળાની ઠંડીનો દિવસ હતો, વહેલી સવારનો સમય હતો. ગુણાતીતાનંદ સ્વામીએ સ્નાન કર્યું પણ એમને ઠંડી લાગવા માંડી, ધ્રુજતું હતું એમનું શરીર. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સેવકોને કીધું કે જુઓ અહીં કંઈ આજુબાજુ લાકડા હોય તો લાકડા લેવા આપણે તાપણું કરીએ કે. એટલે સેવકો લાકડા ગોતવા માટે જાય છે. ત્યાં દૂરથી એક નાનો કડો એવો દીકરો કઠિયારો લાકડાનો ભારો કાપીને આવતો હોય છે. એટલે પેલા સેવકોએ જઈને પેલા દીકરાને કીધું કે આ જે લાકડા છે એ કે તું અમને આપીશ, કે અમારા ગુરુ છે એમને કે ઠંડી લાગી છે ને એમને અમારે તાપણું કરાવવું છે. ત્યારે દીકરો એની સાથે એની માં હોય છે, એની સામે જોવે છે. ત્યારે એની માં કહે છે કે હા બેટા, કે તારા બધા જ લાકડા કે તું એને આપી દઈ છે અને એક કામ કરી કે મારા ભારામાંથી પણ 2 લાકડા તું લઈ જાય છે એ પણ એમાં આપી દે. એ કે આવા ભગવાન ધારક સંત, ઓલિયા પુરુષ, એની સેવાની અંદર આવા આપણા લાકડા જો જાય તો એ કે આપણા આત્માનું કલ્યાણ થઈ જાય, કે આપણે સુખી થઈ જઈએ. એમ કરીને એ લાકડા આપી દે છે. એ સેવકો લાકડા લઈને આવે છે અને ગુણાતીતાનંદ સ્વામી પાસે ત્યાં તાપણું કરવા માટે લાકડા મૂકે છે. ગુણાતીતાનંદ સ્વામી ક્યાંથી લાવ્યો? તો કે દીકરો એ કે ભારો લઈને નીકળો તો એ કે એને કાંઈ પૈસા લીધા? તો કે ના, એ કે એને પૈસા ન લીધા. એટલે ગુણાતીતાનંદ સ્વામી એ લાકડાનો તાપ કરે છે અને ઠંડી દૂર કરીને ખૂબ રાજી થઈ જાય છે. અંતરથી એમને હાશકારો થઈ જાય છે અને જેના ફળ સ્વરૂપે એના અંદર એના હૃદયમાંથી એક ઉદ્ગારો નીકળે છે કે હવે એ દીકરાએ એક લાકડા નહીં કાપવા પડે. વિચાર કરી કે મોટા પુરુષ જ્યારે રાજી થઈ જાય ત્યારે એ કોઈ નાની એવી સેવા હોય પણ એના અંતરના ઉદ્ગાર જ્યારે નીકળી પડે, અંતરના ઉદ્ગાર જ્યારે સરી પડે ત્યારે ઉદ્ગાર છે એ આશીર્વાદ સમાન થઈ જતા હોય છે. તો એ દીકરો તો પછી ત્યાંથી નીકળી જાય છે. ગુણાતીતાનંદ સ્વામી પણ મંદિરે પહોંચી જાય છે. જ્યારે એ દીકરો અને એની જુવાન બેન એ જુનાગઢના રોડ ઉપર નીકળતા હોય છે ત્યારે જુનાગઢના જે નવાબ હોય છે એની સવારી ત્યાંથી નીકળે છે અને એ જુનાગઢના નવાબનું ધ્યાન પેલો જે દીકરાની જે જુવાન બેન હોય છે એના તરફ પડે છે ને એ રૂપવાન દીકરીને જોઈને એ નવાબને એની સાથે લગ્ન કરવાનું મન થાય છે. એટલે એ પ્રસ્તાવ મૂકે છે અને એના માતાને એને જ્યારે એની રજા આપે છે ત્યારે એ દીકરાની જે બેન છે એ નવાબની રાણી બને છે. તો એક સામાન્ય લાકડો કાપતો કઠિયારો
એ રાજા પછી તો એમને પોતાના રાજમહેલમાં લઈ જાય છે અને રાજનો કારભાર સંભાળવા માટે આપે છે અને મોટો હોદ્દો આપે છે. તો એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ બહાઉદ્દીન, તો એક મોટા પુરુષ કહેતા ગુણાતીતાનંદ સ્વામીનો હૃદયનો ઉદ્ગાર, હૃદયના આશીર્વાદ કે હવે એને ક્યારેય લાકડા નહીં કાપવા પડે એ સાચા સાબિત થાય છે અને એક રંકમાંથી એક રાજાના પદવી ઉપર એ પહોંચી જાય છે. વિચાર કરીએ કે કેવું મોટા પુરુષનો ઉદ્ગાર, હૃદયનો ઉદ્ગાર, કેમના આશીર્વાદ કેવા કામ કરતા હોય છે. એ દીકરો એટલે બીજું કોઈ નહીં, બહાઉદ્દીન. અને એની સાક્ષી પૂરતી બહાઉદ્દીન કોલેજ જુનાગઢની અંદર આજે દર્શન કરવા જેવું આપણને દર્શનસ્થ થાય છે. તો મોટા પુરુષનો આવો અંતરનો કોઈ રાજીપો પ્રાપ્ત થઈ જાય તો સાધકે બીજું કંઈ કરવાનું રહેતું નથી. મોટા પુરુષની અપેક્ષા આપણી પાસે કેવળ ને કેવળ નાની એવી અપેક્ષા હોય છે, નાની એવી આજ્ઞા આપણને આપતા હોય છે. એ આ મોટા પુરુષ આપણી પાસે એવી અપેક્ષા રાખે કે આપણે 30 મિનિટ ધૂન કરીએ. મોટા પુરુષ આપણી પાસે એવી અપેક્ષા રાખે કે આપણે એમની જે આજ્ઞા છે, મહારાજની જે ચેષ્ટા, લીલા ચરિત્રોનું ગાન, એ ચેષ્ટાના માધ્યમથી ચેષ્ટા ગાઈએ આપણે. એમની આજ્ઞા છે કે અઠવાડિયે આપણે સભા ભરીએ, એ એમની આજ્ઞા હોય છે. કોઈ ભક્તોના સુખ દુઃખની અંદર આપણે સેવામાં નિમિત્ત બની, એ એમની ભાવના હોય છે. તો મોટા પુરુષ એ આવી નાની નાની અપેક્ષા આપણી પાસે કંઈક રાખતા હોય છે અને એના માધ્યમથી આપણને મોટા પુરુષ એ સુખી કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો અગાઉ આપણે વાત કરી, મોટા પુરુષ છે આત્મલક્ષી પુરુષ છે. મોટા પુરુષ છે એને બીજી કોઈ વસ્તુ દેખાતી નથી, કેવળ અને કેવળ આપણો આત્મા દેખાય છે અને આપણા આત્માની યાત્રા પરમાત્મા તરફ કેવી રીતના ચાલે એના જ કેવળ અને કેવળ વિચારમાં રહેતા હોય છે. વર્ષો પહેલાનો જૂનો એક પ્રસંગ, ગુરુરી સ્વામીજી હરિધામની ધરતી ઉપર બિરાજમાન હોય છે. પરોક્ષનો એક દીકરો, એને સ્વામીજીની ખૂબ વાતો સાંભળી હોય છે. પછી એને વિચાર આવે છે કે સ્વામીજી જોઈ કે મારા 3 સંકલ્પો પૂરા કરે તો હું માનું કે એ ભગવાન ધારક સંત છે. એ દીકરો એવો સંકલ્પ કરે છે, જ્યારે હરિધામમાં સ્વામીજીને મળવા માટે, દર્શન કરવા માટે જાય છે ત્યારે રક્ષાબંધનનો દિવસ હોય છે. એટલે એ દીકરો એવો સંકલ્પ કરે છે પહેલો કે હું જે કલરની રાખડી નક્કી કરું એ કલરની રાખડી સ્વામીજી મને બાંધે તો માનું કે એ ભગવાન ધારક સંત છે. બીજો સંકલ્પ એ યુવક કરે છે કે જો સ્વામીજી મને મારું નામ લઈને બોલાવે, સ્વામીજીને ઓળખતા નહોતા, સ્વામીજીને એ દીકરાનો પરિચય નહોતો, એટલે સ્વામીજી કહે છે કે એ સંકલ્પ કરે છે કે જો એ મને મારું નામ લઈને બોલાવે તો માનું કે ભગવાન ધારક સંત છે. ત્રીજો સંકલ્પ કરે છે કે સ્વામીજી મને ધપ્પો મારીને આશીર્વાદ આપે તો માનું કે ભગવાન ધારક સંત છે. દીકરો, આપણને ખ્યાલ છે એમ સ્વામીજી બેઠા હોય છે અને બધા વારાફરતી વારા રક્ષા કહેતા રાખડી બંધાવવા માટે આવતા જાય. સ્વામીજી બધાને રક્ષા બાંધતા જાય, આશીર્વાદ આપે ને ભક્તો ત્યાંથી પસાર થાય. પેલો દીકરો પણ લાઈનમાં આવતો હોય છે. જેમ જેમ દીકરો નજીક આવતો જાય એમ સ્વામીજી રાખડી હાથમાં લે. પેલા દીકરાની સામે જોયું પણ એ કલર છે એ દીકરાનો નથી હોતો. વળી સ્વામીજી મૂકે, વળી બીજી રક્ષા સ્વામીજી હાથમાં ઉપાડે. પેલા દીકરા સામે જોયું, વળી પછી રક્ષા નીચે મૂકી દે, વળી ત્રીજી ઉપાડે, વળી દીકરા સામે જોયું, વળી પાછું નીચે મૂકી દે. તો સ્વામીજી એ દીકરા સામું જોતા જાય છે, પણ દીકરાએ જે સંકલ્પ કર્યો છે કલરની રાખડી સ્વામીજી લેતા નથી. જ્યારે દીકરો નજીક આવે છે ત્યારે સ્વામીજી એને જે સંકલ્પ કર્યો એ રાખડી ઉપાડી અને એના બાંધી દે છે, રક્ષા બાંધી દે છે. ત્યારે દીકરાને પહેલો સંકલ્પ પૂરો થાય છે કે ના, સ્વામીજી સાચા ભગવાન ધારક સંત છે. બીજો સંકલ્પ સ્વામીજીનો પૂરો કરે છે, સ્વામીજીનું નામ લઈને બોલાવે છે. બીજો સંકલ્પ સ્વામીજી એનો પૂરો કરે છે. ત્રીજું એને સ્વામીજી એના ખોળામાં માથું નમાવી અને આશીર્વાદ આપે છે, ધબ્બો મારે છે. સ્વામીજીનો ત્રીજો સંકલ્પ પૂરો કરે છે. 3 સંકલ્પ પૂરા થઈ ગયા. પેલા દીકરાને થઈ ગયું કે આ કોઈ સામાન્ય સંત નથી. હરિપ્રસાદ સ્વામી કોઈ સામાન્ય સંત નથી, આ ભગવાનને રાખેલા પુરુષ છે, જેના નખથી શિખા પર્યંત રોમે રોમની અંદર ભગવાન ધારણ કરેલા એવા પુરુષ છે, ભગવાન ધારક સંત છે. એવી પ્રતીતિ એ દીકરાને થઈ જાય છે. પછી એ દીકરો તો ત્યાંથી જતો હોય છે. સ્વામીજી એને પાછો બોલાવે છે. સ્વામીજી કે સાંભળી કે આવા તારા સંકલ્પો પૂરા કરવા માટે તો દુનિયામાં ઘણા બધા લોકો છે કે તારા આવા સંકલ્પો તો પૂરા કરશે, પણ આજે તું એક એવો સંકલ્પ કરી કે તારા આત્માની યાત્રા પરમાત્મા તરફ કેમ કરીને ચાલે, એવો સંકલ્પ તું આજે કર.
તો વિચાર કરી કે કેવા આત્મલક્ષી પુરુષ, એને કેવળ અને કેવળ આપણો આત્મા દેખાય છે, એને બીજી કોઈ વસ્તુ દેખાતી નથી. એ પુરુષ છે આપણા ધનથી, આપણી સેવાથી, આપણા પદાર્થથી. મોટા પુરુષ ક્યારેય રાજી થતા નથી. મોટા પુરુષ એ કેવળ આપણે એમની અનુવૃત્તિ મુજબ જો વર્તી જઈએ, એમની અનુવૃત્તિ મુજબ જો જીવન જીવી જઈએ, તો એ આત્મલક્ષી પુરુષ એ આત્માને ધ્યાનમાં રાખીને એ રાજી થતા હોય છે. સ્વામીજી એક વખત કેનેડાની ધરતી ઉપર બિરાજમાન હતા. સ્વામીજી વોકિંગ કરવા માટે નીકળ્યા. સ્વામીજી વોકિંગ કરતા 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 વધારે છે અને ઉતારા ઉપર આવીને એમના આસન ઉપર બિરાજમાન થાય છે. સ્વામીજી જ્યારે બેઠા હોય છે તો સ્વામીજીના પગમાંથી લોહી નીકળતું હોય છે. એટલે એક યુવકની નજર સ્વામીજીના પગ ઉપર પડે છે. એટલે સ્વામીજીને બે હાથ જોડીને કહે છે કે દેડુ, આપના પગમાં તો લોહી નીકળ્યું, કે આપને શું વાગ્યું, કે ખ્યાલ નથી? સ્વામીજી કે ના, કે મને કે કંઈ ખ્યાલ નથી શું વાગ્યું. સ્વામીજી કે હું એક જ વિચારમાં હતો કે હું તમારા લોકોની જે આત્મીયતા છે ને, કેવળ અને કેવળ એના વિચારમાં હતો. સ્વામીજી કે તમારા લોકોનું જે સમર્પણ જે છે ને, એના વિચારમાં હતો. તમારા લોકોની અરસપરસનું જે હળી મળીને સાથે મળીને જીવન જીવવાની જે ભાવના છે ને, સ્વામીજી કે એના વિચારમાં હતો. વિચાર કરીએ કે મોટા પુરુષને પોતાનો દેહ નથી દેખાતો, પોતાને લાગ્યું છે એ નથી દેખાતું, પણ મોટા પુરુષને સાધક કે આપણા જેવા યુવકો એ આવું એમને ગમે છે એવું જીવન જીવે છે, તો એ કેવળ એના જ વિચારોમાં રહે છે, આત્મીયતામાં, સુહૃદ ભાવમાં, એકતામાં. એ આપણે જે એમને ગમતી ઈચ્છા અથવા અનુવૃત્તિ મુજબ જીવન જીવીએ એમાં જ એમને રસ છે અને એના તરફ જ એની દ્રષ્ટિ છે. તો આવું અદ્ભુત દાસત્વ ભક્તિનું દર્શન, આવું અદ્ભુત ભીડા ભક્તિનું દર્શન ગુરુરી સ્વામીજી એમના જીવનના માધ્યમથી કરાવે છે. આજની તારીખ આપણે વિચાર કરીએ તો સ્વામીજીની 86 વર્ષની ઉંમર થઈ. 86 વર્ષની ઉંમરે લૌકિક દ્રષ્ટિએ કહીએ તો એક ડોસા જેવું વ્યક્તિત્વ, એક વૃદ્ધ વ્યક્તિત્વ સ્વામીજીનું દેખાય. એમનું શરીરને આપણે જોઈએ તો સ્વામીજી ટટ્ટાર ઊભા પણ નથી રહી શકતા. સ્વામીજી આમ નમીને ઊભા રહેવું પડે છે. એવી એના દેહની પરિસ્થિતિ છે, છતાં પણ આજે એ કેવળ અને કેવળ આપણો વિચાર કરે છે, નહીં કે પોતાના દેહનો વિચાર કરે છે. તો આ પુરુષ છે, આત્મલક્ષી પુરુષ છે. કેમ કરીને એમના યોગમાં આવેલા સંતો, મુક્તો, ભક્તો કેમ કરીને સુખી થાય અને એના આત્માની યાત્રા પરમાત્મા તરફ ચાલે, એ જ એમનું લક્ષ્ય છે. એ જ એક એમનું જીવનમાંથી આપણને દર્શન કરાવે છે. એમણે ક્યારેય પોતાના દેહનો વિચાર કર્યો નથી. એક વખત ગુરુરી સ્વામીજીની તબિયત નાદુરસ્ત હતી. એટલે સ્વામીજીને ડૉક્ટર શૈલેષભાઈ ત્રિવેદી પાસે લઈ ગયા સ્વામીજીનું ચેકઅપ કરાવવા માટે. એટલે સ્વામીજીના બ્લડના રિપોર્ટને એવું બધું કરાવ્યું. એટલે રિપોર્ટ જોઈને ડૉક્ટરે એવું કીધું કે સ્વામીજી આપનું HDL છે ને, જે કોલેસ્ટ્રોલ, એ થોડું વધારે આવે છે. તો સ્વામીજી આવું તો જ શક્ય બને કે જે વ્યક્તિના જીવનની અંદર બે વસ્તુ હોય એ શક્ય બને. કાં એ વ્યક્તિ કે એનું જીવન છે એ નિયમિત ન હોય, એ એક્સરસાઇઝ ન કરતો હોય, તો એવું એના જીવનની અંદર બને. અને કાં એ વ્યક્તિ વ્યસન કરતો હોય તો એના જીવનની અંદર આવું બને. ત્યારે સ્વામીજીએ તરત જ ઇન્સ્ટન્ટ જવાબ આપતા કીધું, સ્વામીજી કે સાંભળો ડૉક્ટર, એ કે મારું જીવન તો ખૂબ જ નિયમિત છે. કે હું તો નિયમિત એક્સરસાઇઝ કરું છું, નિયમિત હું વોકિંગ કરું છું, કે નિયમિત હું યોગા કરું છું. કે એટલે પહેલી વસ્તુ તો કે મારા જીવનમાં હોઈ શકે નહીં. પછી સ્વામીજી આગળ વાત કરતા કીધું, સ્વામીજી કે બીજી વાત સાચી ડૉક્ટર, કે મારા જીવનની અંદર કે એવો કોઈ વ્યસન છે. એટલે ડૉક્ટર પણ વિચારમાં પડી ગયા કે સ્વામીજીને તો વળી કયું વ્યસન હોય. કેમ કે સ્વામીજી તો એવા સેંકડો યુવકો કે જેના જીવનની અંદર એવા કુવ્યસનો હોય, કુરિવાજો હોય, એને કાઢવા માટે સતત પ્રયત્નશીલ હોય. કોઈ વ્યક્તિને પાન ફાંકી માવાનું વ્યસન હોય, કોઈને બીડી સિગારેટ પીવાનું વ્યસન હોય, કોઈને ડ્રિંકિંગનું વ્યસન હોય, તો એ વ્યસનો છોડાવતા હોય. તો મોટા પુરુષને જે છોડાવતા હોય એને તો શું વ્યસન હોય છે. ત્યારે સ્વામીજીએ અદ્ભુત 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 પરાવાની વહાવતા, આશીષ વહાવતા વાત કરતા કીધું, સ્વામીજી કે મને કે ભક્તોને કે સુખી કરવાનું કે એક વ્યસન છે. વિચાર કરીએ કેવા પુરુષ, એમના યોગમાં આવેલા આપણને સૌને સુખી કરવાનું એમને વ્યસન છે. એટલા માટે એ પોતાના શરીરની દરકાર કરતા નથી. એટલા માટે એ પોતે પોતાના દેહ ઉપર ભીડો લઈને
દિવસ અને રાત જોયા વગર દેશ અને વિદેશમાં એ સતત વિચરણ કરી જ રાખે છે. કેમે કરીને એમના યોગમાં આવેલા એવા ભક્તો કેમે કરીને સુખી થાય એ જ એક એમની ભાવના છે. વર્ષો પહેલાંનો પ્રસંગ, ગુરુરી સ્વામીજી ઉત્તર ભારતના વિચરણમાં હતા. એ સમયે સ્વામીજી બાય કાર વિચરણ કરતા અને સ્વામીજીના સારથી ઘનશ્યામભાઈ એ સારથી તરીકેની સેવા આપતા. સ્વામીજીને ઉતારે મૂકીને ઘનશ્યામભાઈ ગાડીનું કંઈક રિપેરિંગનું કામ હશે એટલે એ ગાડી લઈને બહાર જતા હોય છે. ત્યાં એક સાધુને એમને બેઠેલા જોયા એટલે કુતૂહલવશ ઘનશ્યામભાઈ ત્યાં જઈને બેઠા. એટલે પેલા સાધુની દ્રષ્ટિ પડી એટલે એ સાધુએ કીધું કે આપકો પૂછી કે પૂછના નહીં હે. ત્યારે ઘનશ્યામભાઈએ કીધું કે ના, કે મુझे તો કુછ નહીં પૂછના હે, આપ ही कुछ बतलाइए. ત્યારે એ સાધુ એની પાસે એક પથ્થર પડ્યો છે, પથ્થર હાથમાં લઈ અને મુઠ્ઠી બંધ કરે છે અને મુઠ્ઠી ખોલે છે તો પથ્થરની જગ્યાએ જીવડું થઈ જાય છે. એ બહુ મોટું આશ્ચર્ય કહેવાય. એટલે ઘનશ્યામભાઈ ને તો બહુ આશ્ચર્ય ન થયું એટલે પેલા સાધુને નવાઈ લાગી. પછી એ સાધુએ વાત કહી કે મેં તો કે पंच महाभूत पर के काबू मैंने पा लिया है. जल, अग्नि, वायु, आकाश वो मुझे कुछ परेशान नहीं कर सकता. मैं वायु में उड़ सकता हूँ, अग्नि मुझे स्पर्श नहीं कर सकती, पानी मुझे डुबो नहीं सकती. ऐसी पंच महाभूत पर मैंने काबू पाया है. ત્યારે ઘનશ્યામભાઈ એક પ્રશ્ન પૂછે છે કે क्या मानव देह से भगवान धारक संत का या भगवान का दर्शन हो सकता है? तो ત્યારે એ સાધુ ગુસ્સે થઈ જાય છે પણ તરત જ અંતર્दृष्टि કરીને કહે છે कि आपकी बात सही है, मैंने पंच महाभूत पर काबू पा लिया, लेकिन मैं ऐसा नहीं कर सकता, आपको भगवान का दर्शन नहीं करा सकता. लेकिन आपके जो गुरुजी है वो तो पंच महाभूत से तो पर है ही, लेकिन हठमान, ईर्षा, काम, क्रोध, लोभ से जो अहंकार है उससे भी पर है, वो तो बहुत बड़े संत है. यार घनश्याम भाई कैसे कि आपको पता है हमारे गुरुजी इतने बड़े हैं तो क्या आप उसके दर्शन के लिए नहीं आएंगे? ત્યારે સાધુ ને બોલા કે હા હા हम जरूर आएंगे. ત્યારે ઘનશ્યામભાઈ સાથે સાધુ સ્વામીજીના દર્શન કરવા માટે આવે છે. જેવા સાધુ આવે છે ત્યારે સ્વામીજી એમને જોવે છે તો સ્વામીજી એમના આસન ઉપરથી ઊભા થઈ અને પંચાંગે પ્રણામ કરે છે, દંડવત કરે છે. સાધુને એમના સ્વામીજીના પોતાના આસન ઉપર બેસાડી સ્વામીજી બાજુમાં બેસીને એમની સાથે વાતચીત કરે છે. પછી તો સાધુ ત્યાંથી વિદાય થાય છે. ત્યારે ઘનશ્યામભાઈને સાધુ વાત કરતા કહે છે कि ये जो तुम्हारे गुरुजी है वो तो मुझसे भी बहुत बड़े हैं, लेकिन वो मेरा जो अहंकार है इसलिए मैं उनको नमन नहीं कर सका, लेकिन उन्होंने तो मुझे नमन किया. तुम्हारे गुरु है वो सच्चे है, वही सच्चे भगवान धारक संत है और वही तुम्हें भगवान का दर्शन करवा सकते हैं. तो आवा भगवान धारक संत આપણને મળ્યા છે જે એક ઉત્તર ભારતના એક હિમાલયના એક સાધુને પણ ખબર છે કે સ્વામીજી કેવા પુરુષ છે અને એની પ્રતીતિ ઘનશ્યામભાઈને પણ કરાવે છે. તો આવા પુરુષની પ્રાપ્તિ આપણને આપણા જીવનની અંદર થઈ છે કે જે આપણામાં રહેલા એવા રાક્ષસો હઠમાન અને ઈર્ષા, કામ, ક્રોધ અને લોભ કાઢવા માટે આ પૃથ્વી અને ધરા પર ઉપર આવ્યા છે અને કેમે કરીને આપણા આત્માને શુદ્ધ કરી, પવિત્ર કરી અને અક્ષરધામમાં પોતાની ગોદમાં બેસાડી દેવા માટે એ નિત્યને નિરંતર દાખલો કરી રહ્યા છે. ત્યારે આપણને આવી સુંદર મજાની તક જ્યારે આપી છે ત્યારે આપણને આવો ગુરુહરિનો યોગ આપણને મળ્યો છે ત્યારે આપણે એ તકને જવા નથી દેવી, એ તકને ઝડપી લેવી છે અને એ મોટા પુરુષને રાજીપો પ્રાપ્ત કરી લેવો છે. આપણને મોટા પુરુષની તો પ્રાપ્તિ થઈ છે પણ આપણને કેવા ભક્તોની વચ્ચે રહેવાની સુંદર મજાની તક આપી છે એનું પણ આપણે નાનું એવું દર્શન કરીએ. રાજકોટની ધરતીનો વિચાર કરીએ તો રાજકોટ યુવિધામ ગુરુકુળની અંદર પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અને પૂજ્ય સર્વાતીત સ્વામી જેવા આપણને બે ભગવદી સંતોની ગોદ ગુરુહરિ સ્વામીજી આપી છે કે જે બંને મા જેવા સાધુ છે. એ ભક્તોના જીવનની અંદર એ રસરૂપ થઈ દુઃખના પ્રસંગો, સુખના પ્રસંગો, એ કોઈ પણ પ્રસંગો હોય, કોઈ પણ પરિસ્થિતિઓ એમાં એ નિમિત્ત બની અને ભક્તો કેમે કરીને સુખ્યા થાય એનું જ કેવળ અને કેવળ આ સંતો આપણને દર્શન કરાવતા હોય છે. એ નિર્ગુણ પ્રદેશ રાજકોટના વડીલ ભક્તો, અમરીશ ભક્તોનો વિચાર કરીએ
એ યુવા કાર્યકર્તાઓનો વિચાર કરીએ તો એ કેવળ અને કેવળ સંતોની આજ્ઞાથી ગુરુ સ્વામીજીનો રાજીપો પ્રાપ્ત કરવા માટે એ સતત દોડતા હોય છે અને ભક્તોના જીવનની અંદર સુખ દુઃખના પ્રસંગોમાં ભાગીદાર બની અને સેવામાં નિમિત્ત બનતા હોય છે. એવા પાત્રોની વચ્ચે આપણને રહેવાની સુંદર મજાની તક આપી છે. આ પરિસ્થિતિની અંદર અત્યારે જે આ વાતાવરણ ઊભું થયું છે, કોરોનાની જે પરિસ્થિતિ છે, લોકડાઉનની પરિસ્થિતિ છે, પરિસ્થિતિની અંદર સંભવ્યું છે કે ઘરની બહાર આપણે નીકળવાની સરકાર દ્વારા મનાઈ ફરમાવવામાં આવેલી છે. તો એવી પરિસ્થિતિની અંદર જે ભક્તો આર્થિક રીતે દેશકાળમાં છે, જે ભક્તો રોજે રોજનું કમાઈને ખાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, તો એવા નાના ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે એના માટે સંતોએ તકેદારી રાખી, વડીલ હરિભક્તોએ તકેદારી રાખી અને યુવા કાર્યકર્તાઓને નિમિત્ત બની અને એમને જેમ એમના જીવનની અંદર જે નાની મોટી રાશનની જરૂરિયાત હોય, કોઈ વસ્તુની જરૂરિયાત હોય, તો એમના ઘર સુધી પહોંચતી કરી અને અદ્ભુત સેવા ભક્તિનું દર્શન એ નિર્ગુણ પ્રદેશના સંતો, વડીલ ભક્તો અને યુવા કાર્યકર્તાઓએ કરાવ્યું છે. પૂજ્ય ત્યાગ સ્વામીને જીવનનો વિચાર કરીએ તો સેંકડો પ્રસંગોની અંદર નિમિત્ત બને, પણ અત્યારની પરિસ્થિતિનો વિચાર કરીએ તો એ ગુરુરી સ્વામીજીના સંબંધમાં આવેલા ભક્તો એ આ પરિસ્થિતિની અંદર સ્વામીજીએ તો ખુલ્લા આશીર્વાદ આપ્યા છે કે જે ભક્તના જીવનની અંદર નિષ્ઠા પાકી હશે એને આ રોગ છે એ લાગુ પડશે નહીં, એને આ વાયરસ છે એ લાગુ પડશે નહીં. એ ભક્તોએ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કેવળ અને કેવળ મોટા પુરુષ ઉપર ભાર નાખીને, ભગવાન ઉપર ભાર નાખીને ભજન કરે અને નિષ્ઠાથી જીવન જીવે એને તો કંઈ તકલીફ જ નથી, એને તો કોઈ રોગ આવવાની શક્યતા જ નથી. સ્વામીજી કહે છે ને કે બોલ્યા શ્રી હરિ રે, આપણે આ પદ નિત્ય નિરંતર ગાયા કરવું છે. ભગવાને આપણને સુખ્યા કરી દીધા છે, ભગવાને આપણને નિશ્ચિત અને નિર્ભય કરી દીધા છે. આવી પરિસ્થિતિની અંદર અત્યારે લોકો દુઃખી છે, ચિંતામાં છે, ભયમાં છે, આખી દુનિયાની એવી પરિસ્થિતિ છે. પણ આવી પરિસ્થિતિની અંદર જો ભગવાનના ભક્તોનો વિચાર કરીએ તો, ગુરુહરિ સ્વામીજીના સંબંધમાં આવેલા ભક્તોનો વિચાર કરીએ તો નિશ્ચિત થઈને જીવન જીવે છે, નિશ્ચિત નિર્ભય થઈને જીવન જીવે છે. એ મોટા પુરુષના આશીર્વાદ અને ઠાકોરજીના આશીર્વાદ છે એ કામ કરતા હોય છે. તો પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજીએ ભક્તોની ઇમ્યુનિટી પાવર વધે, ભક્તો છે આ પરિસ્થિતિની અંદર માંદા ન પડે એના માટે આયુર્વેદિક ઉકાળા જે સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે એ ઉકાળા તૈયાર કરી અને દરેક ભક્તોના ઘરે, દરેક અમરીશ ભક્તોના ઘરે પહોંચતા કરી અને ભક્તોના દેહથી પણ રક્ષા થાય, આત્માથી પણ રક્ષા થાય એવી ઉદાત્ત ભાવનાથી પૂજ્ય ત્યાગ સ્વામીજી અને સંતો અને ભક્તો એ સતત કાર્યરત છે એવું દર્શન આપણને એમના જીવનમાંથી થયું. આપણે વાત કરીએ એમ આપણને કેવા ભક્તોના વચ્ચે રહેવાનું મળ્યું છે. તો વિચાર કરીએ તો એક સંદીપભાઈ હંસલપરા કરીને એક ભક્ત